છત્ર છાયામાં લઈ લીધા. દાઉ ભૈયાએ શેષ સૈયા કરી અને સુદર્શન ચક્ર પ્રકાશ ફેંકે છે અને બારે વેગ ઇન્દ્રએ ખાંગા કર્યા. હો ભાઈ, બહુ વરસાદ પડ્યો, એક ધારો 7 દિવસ સુધી વરસાદ પડ્યો અને કૃષ્ણએ કીધું હતું 7 દિવસ સુધી ગિરિરાજ ધારણ કરવાનો. 7 દિવસમાં કોઈને ભૂખ તરસ કાંઈ લાગ્યો નથી. હો ભાઈ, અને કનૈયાએ એવી મધુર બાંસુરી બજાવીને બધાની ભૂખ શાંત થઈ ગઈ. 7મે દિવસે ઇન્દ્રને ખબર પડી કે આ તો વૈકુંઠનો નાથ કનૈયો છે. એને અભિમાન હતું ભાઈ કે હું બ્રજને ડુબાડી દે. હો ભાઈ, એને એમ હતું બ્રજને હું બેર વિખેર કરી નાખાય. ઇન્દ્રને અભિમાન હતું. આવ્યો ઇન્દ્ર ભગવાનની સ્તુતિ કરી છે અને પછી પ્રભુની સ્તુતિ કરી સુરભી કુંડ થયો છે ભાઈ એનાથી. અને છેલ્લે ઇન્દ્ર ભગવાને કનૈયાએ વરદાન દીધું. ઇન્દ્ર ભગવાનની સ્તુતિ કરી ભગવાનના લોકમાં ગયા. અહીંયા ગોવર્ધન લીલા પૂરી થાય છે અને હવે 27મા અધ્યાય ગોવર્ધન લીલાની સમાપ્તિ. 28મા અધ્યાયમાં વરુણ દેવનો પરાભવ કરે છે. એકવાર રાત્રિનો સમય છે, બરોબર 10:30 પછી નંદ બાબા યમુનાજીમાં સ્નાન કરવા ગયા અને ત્યાં વરુણના પાર્ષદોએ આવી અને નંદ બાબાનું હરણ કર્યું. નંદ બાબાની ખબર પડી અને આ બધું કનૈયો પોતાના બાબાને છોડાવવા વરુણની પાસે ગયા. વરુણ ભગવાને એની સ્તુતિ કરી છે. હો ભાઈ, વરુણ ભગવાને એની સ્તુતિ કરી નંદ બાબાને છોડાવી અને પાછા આવ્યા. અહીંયા ભગવાનનો કહેવાનો શું અર્થ થાય? ઇન્દ્ર, બ્રહ્મા, વરુણ આ બધા દેવને ભગાવાને પરાસ્ત કરાવ્યા. એટલે બધાને કનૈયાએ હરાવ્યા છે. એકે એક દેવને હરાવ્યા. પછી આવે છે ચરણ હું ચિરહરણ લીલા. આ બતાવે છે એક સમયે વ્રજની કેટલીક કુમારિકાઓ 5 વર્ષની કથા એકે એક લક્ષમાં સાંભળજો. ચિરહરણની કથા આવે ને તો એમાં ઘણાયના 5 વર્ષની કુમારિકાઓ છે અને યમુનામાં નિવસ્ત્રે સ્નાન કરે છે. કનૈયાએ જોયું, આવ્યો, બધાના ચીર લઈ અને નદી યમુનાને કાંઠે વૃક્ષ હતો ને ત્યાં રાખી અને કદમના ઝાડ ઉપર ચડી ગયો અને કીધું તમે અહીંથી લઈ જજો. આ બાજુ એ કન્યાઓ બહાર નીકળી અને સ્તુતિ કરી છે. હો ભાઈ, અમને ક્ષમા કરી દો. કનૈયાએ ક્ષમા કરી અને વસ્ત્ર આપ્યા. અહીંયા ચિરહરણ લીલા પૂરી થઈ છે. હો ભાઈ, અને ચિરહરણ લીલા એ રાસ લીલાની પૂર્વ તૈયારી છે. ચિરહરણ ચરણ શ્રી કૃષ્ણનું સ્વરૂપ બતાવે. રાસ લીલાના 5 અધ્યાય એ ભાગવતના પંચ પ્રાણ છે. એ પંચ પ્રાણ છે. આ 5 પંચ પ્રાણ છે. રાસલીલા પ્રથમ અધ્યાય ભાગવતના પંચ પ્રાણ છે. હવે અહીંયા રાસલીલાની કથા તમામ કામ પડતું મૂકી અને બ્રજમાં રાસ લેવા માટે જાય. આવી મધુરસી વાંસરી હવે સુખદેવજી મહારાજ રાસ લીલાનું મધુર વર્ણન કરે છે. અને ભગવાન કૃષ્ણએ ગોપીઓને કીધું આસો મહિનો શરદ પૂનમની રાતડીએ હું જ્યારે બોલાવું ને ત્યારે તમે આવજો. હો ભાઈ, આવી રીતે એક ગોપીઓ રાસમાં જાય છે. હો ભાઈ, કોઈએ આવી રીતે લોટવાળા હાથે ગઈ છે, બરોબર. કોઈ અહીંયા આંજણ આંજવાતો આંખમાં ગાલે આંજી દીધું બાંસુરી સાંભળે અને સીધી વૃંદાવન ભેગી આવી રીતે બાંસુરી બોલાવી. એકે એક ગોપીને ભગવાને વૃંદાવનમાં બોલાવી. હો ભાઈ, અને જ્યારે ગોપીઓ વૃંદાવનમાં આવી કનૈયો કે કેમ આવ્યા? કેમ અહીંયા કેમ? કે પ્રભુ તમે અમારું નામ લઈ લઈ અને અમને બોલાવી અને તમે પૂછો છો કેમ આવી? કે તમારે ઘેરે તમારા ધણી, તમારા દીકરા, છોકરા તમને બધા યાદ કરતા હશે. ગોપીની પરીક્ષા કનૈયો કરે છે. હો, અને ગોપીઓ કે અમારે કોઈ પતિ નથી, અમારે કોઈ દીકરા નથી, અમારે કોઈ દીકરીઓ નથી, તું જ અમારો નાથ છો. આમ જ્યારે ગોપીએ કીધું અને ગોપને કનૈયાને થઈ ગઈ નહીં પ્રેમની ગજા ગોપી છે. પ્રેમ રાસ જોયો ને એટલે નારદજી નરસિંહ મહેતાને કહે છે હો મહેતાઈઓ કેમ નો સાંભળે ભાઈ મહારાષ્ટ્રમાં નરસિંહો આવે જો ભાઈ. અને આ બાજુ નરસિંહો કે મને મહારાષ્ટ્રના દેવોના દેવ મહાદેવ આવે છે
અને કીધું તમારે પણ સાડી પહેરવી પડશે અને મહાદેવને પણ સાડી પહેરાવી. અંદરથી બેઠા છે ને એ બેનો અહીંયા આગળ ઉઈ આવો. જ્યાં ત્યાં થઈને બેનો બેઠા છે એ અંદર અહીં બહાર ઉઈ આવો. આગળ હમણાં 5 મિનિટમાં રાસ જવાનો છે ને એટલે